અમે આ 9 વર્ષથી હાલી છે. 9 વર્ષથી પદયાત્રા કરો. દ્વારકાધીશના દર્શને જઈ રહેલા શ્રદ્ધાળુઓ અત્યારે રાજકોટ પહોંચી રહ્યા છે અને દ્વારકા ખાતેની પદયાત્રાનો પ્રારંભ થયો છે. શ્રદ્ધાળુઓનો કેવો ઉત્સાહ છે તેમની સાથે વાત કરી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તમે ક્યાંથી આવો છો? તારાપુરથી. કેટલા દિવસથી અહીંયા રાજકોટ પહોંચ્યા? 5 દિવસ. આમાં માહોલ એટલે બહુ સેવકો અને બહુ સેવા છે અમારી. હું આવું છું ભરૂચથી. 8 દિવસથી અમારે આજ તો હજી એવું થાય કે બીજું 750 હાલી નાખી. અમે આ 9 વર્ષથી હાલી છે. અસલ હે અસલ. હવામાં બધું નાવું ધોવું ખાવું પીવું બધું જલસા હે. સેવામાં જમવાનું ને સવારે નાસ્તો ને બધું ફૂલ ઉત્સાહ હોય એનો, એમ અલગ જ. દ્વારકા વાળો જમી આવે એમાં હું થાક લાગે. અરે બહુ ઉતાવળ કે વહેલા પહોંચી જાય એના દર્શન કરી લેવી ભગવાનના. લોકોની સેવા જ એટલી છે કે તમારે ખાવું નથી, જમવું નથી તો તમને હાથ પકડીને પગે લાગીને પણ તમને સેવા આપે છે. આ રાજકોટ વાળાનો, બીજા આજુબાજુ ગામ વાળાનો, જામનગરનો બધાની બહુ સેવા છે આગળ. પહેલી વખત છે, હવે જોઈએ. અત્યારે ઉત્સાહ સારામાં સારો છે. શાંતિ કેપ છેક ઠેકાણ કેપ છે. ખાવા પીવામાં કોઈ તકલીફ નથી અમને. બસ કે જી નો જ્યાં હોય એને એક ફેરે જવું જોઈએ એમ. બોલ શ્રી દ્વારિકાધીશ કી જય.